માટે કામ કરું છું. અત્યારે જુનાગઢનું આ ચોકસી બજાર સરાફા બજાર છે, નીચેથી ચાલો એરિયો છે, આ બાજુ મોટી શાક માર્કેટ છે અને આ બાજુ ચાલવા પાસે ફરચક ખરીદીનો બજાર છે. ત્યારે અહીં ગટરના કામ રોડના કામ શરૂ થયા છે. સારી વાત છે, ગટરના કામ રોડના કામ થવા જ જોઈએ, પરંતુ એકેય બાજુ કામ ચાલુ છે, રસ્તો બંધ છે એવા બોર્ડ લાગેલા નથી. પણ આમાં અનેક વાહનોવાળા, કારવાળા, ફેમિલીવાળા, વૃદ્ધો અહીં સુધી ઘૂસી આવે છે. ધારોથી ઉપર ચડે, ચાલવામાં આવે, આ બધેથી વાહનો ફરી આવે ત્યારે ખબર પડે કે રસ્તો બંધ છે. તો અવળું મોટું કામ થતું હોય તો કામ ચાલુ છે, રસ્તો બંધ છે, આ બાજુ ડાયવર્ઝન એવા આગળ દિવાલ ચોકમાં બોર્ડ લાગવું જોઈએ, ધારોથી નીચે 100 ફૂટ દૂર લાગવું જોઈએ, આ બાજુ જગમા ચોકમાં લાગવું જોઈએ અને ઝાલા પણ બોર્ડ લગાડવા જોઈએ, જેથી લોકો હેરાન ન થાય અને યોગ્ય જગ્યાએ ગલીમાં જઈ અને પોતાની જગ્યાએ પહોંચે. આ તો આઈ સુધી આવી જાય પછી ખબર પડે જો વાહનોનો જમેલો થઈ ગયો છે. પરિણામે લોકોની બાંધકામ શાખા, કોન્ટ્રાક્ટર, આ વિસ્તારના કોર્પોરેટર, મેં કમિશનરશ્રીને વિનંતી કે સુપરવિઝન રાખો, થોડી નિષ્ઠા રાખો અને પબ્લિક સાહેબ બિંદુ હેરાન થાય છે. તમારું કામ અટકે, રોડ ગટરના કામ પબ્લિક ખૂબ હેરાન થઈ છે. હવે કામ સારું થાય છે, મોટા મોટા કાર્યક્રમો કરો, તો નાનું ના ધ્યાન રાખો. રોડમાં બાંધકામ ચાલુ છે, રસ્તો બંધ છે એવા સૂચનાના બોર્ડ તાત્કાલિક લગાડો એવું જનહિતમાં ઓલ ઇન્ડિયન વંદન જીઓ આ શહેર વતી વિનંતી કરું છું. જય હિન્દ, વંદે માતરમ.